હંમેશા જે પણ ઈશ્વર આપે એમાં રાજી રહેવું, એમાં પ્રસન્ન રહેવું. આજ નથી તો કદાચ કાલ આપશે. જો આપણા નસીબમાં હશે તો ક્યાંય નથી જવાનું. એટલે કહેવાય છે માણસના હાથમાંથી વ્યક્તિ લઈ જશે પણ માણસના કર્મમાંથી ક્યારેય નહીં જાય, માણસના નસીબમાંથી ક્યારેય કોઈ નહીં ખેંચે. ગમે ત્યારે આવી કંઈક લેવા દેવાની વાત હોય એટલે મારા પિતા મને વારી ઘડી એક જ વાત કે બેટા હાથમાંથી મારા તમારા હાથમાંથી લઈ જશે પણ તમારી નસીબમાંથી કોઈ કાંઈ નહીં લઈ જાય. હશે તો મળશે, મળશે ને મળશે, મળ્યા વગર નથી રહેવાનું. બ્રાહ્મણ દેવતા દુખી થઈ અને એ તો જંગલમાં તપશ્ચર્યા કરવા ચાલ્યા ગયા. રુદન કર્યા કરે જંગલમાં જઈને. આ તરફ ધુંધુકારી રોજ ઉઠી અને માને મારે